ભગવાન છે જ તે, અને નથી એ ખોટી વસ્તુ છે. મેં તો જોયેલા છે, કેમ કે 95% કોરોનામાં જયારે મરણ પથારીએ પડ્યા હોય તમારી ભગવાન જ બાજુ પડીને, દેખાય. 25% વાળા મરી ગયા છે લોકો હા. બિચારા. Hello, my audience. This is your host Akash Ukani, and thank you for choosing this particular topic to watch. જો તમે આ પોડકાસ્ટ ક્લિપ માટેનો ફૂલ એપિસોડ જોવા માંગો છો તો તમે અમારી મેઇન યુટ્યુબ ચેનલ સ્કિલ જોગીને સબસ્ક્રાઇબ કરીને તમારી લાઈફ એન્ડ તમારા બિઝનેસમાં વેલ્યુ એડ કરી શકો છો. આવી અવનવી પોડકાસ્ટ ક્લિપ એવરી મંડે, વેનસડે એન્ડ ફ્રાઈડે જોવા માટે જો તમે કદાચ આ અમારી યુટ્યુબ ચેનલ સ્કિલ જોગી ક્લિપ પર નવા છો તો પ્લીઝ અમને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન માટે બેલ આઇકન પ્રેસ કરો. અને જો તમે ઓલરેડી આ બેલ આઇકન પ્રેસ કરીને સબસ્ક્રાઇબ કરી દીધું છે then enjoy the video. 35% વાળા ઘણા, મારી આજુબાજુમાં એક બેન હતા, અમારા ભાભી થાય, 35%માં વહી ગયા બિચારા. એટલે ઘણા એવા વહી ગયા. મારા પપ્પાને ખાલી નોર્મલ 15% હતા, તો એમાંથી એને શરીરના બધા અંગો ડાઉન થઈ ગયા, ફેલ થઈ ગયા, ને એ એક્સપાયર થઈ ગયા હતા. એટલે કદાચ તો એની ભક્તિ છે કે સ્વામિનારાયણનો ધર્મ પાળતા, અને એનું જીવન મને આપીને જાય છે, તો મને ખબર નથી. અને આ બધું જ એક એક્સપાયર થઈ જવું, બીમારી, ધંધો નહીં, માથે લગભગ આ સ્ટ્રેસની અંદર માણસ હારી જાય. પણ તમને આ દરમિયાન ઈશ્વર પ્રત્યેનું આધ્યાત્મ તમને આ ફેઝમાંથી બહાર નીકળવા માટે કેટલું કામ થાય? ઈશ્વરને તો હું બહુ માનું. એટલે પેલા તો આજે ખોડિયાર જયંતિ છે, મેં કીધું એમ, તો એનો દિલથી માનું છું. અમારા કુળદેવી છે. એટલે પઠાપીર અમારે અયાવેશ ગામ છે, ખોડિયાર મંદિર, એને અમે કુળદેવી તરીકે માન્યા છે. ત્યાં હવે ઘણા એવું માને કે આ પીર એટલે મુસલમાન, એવું નથી. ત્યાં અમારે ખોડિયાર મંદિર છે, આવડ ખોડિયારનું મંદિર છે બહુ મોટું, અને ઇતિહાસ એનો એવો છે કે કાંઈ રા નવગણે બનાવેલું છે, અને સિંધમાંથી આ પઠ્ઠાપીર અને સિકોતર માતાને લાવેલા છે. તો એ મંદિરની અંદર ભારતમાં કદાચ પહેલું એવું મંદિર હશે કે જેની અંદર ખોડિયારના મંદિરની અંદર પીર બેઠા છે, અને એને હું માનું છું. અને આ એનો પરચો છે બધો, ડેફિનેટલી. અને એના ભરોસે જ હું હાલ્યો છું, આજે હાલું છું, અને કાયમ હાલવાનું છે. આ જીવન છે ત્યાં સુધી. ઘણા ન માનતા હોય તો એનો પ્રશ્ન છે, પણ હું એને માનું છું, અને એના થકી જ હું છું. બાકી તો ફેમિલીનો સપોર્ટ હતો ફૂલ, એટલે સ્ટ્રગલમાં કાયમ આવી. એક મારા મોટા ભાઈ છે કમલેશભાઈ, તો એનો ભરોસો હતો કે મારો ભાઈ હારશે નહીં. કઈ વાંધો નહીં, આરામથી. પણ આ કહેવાય ને, બધી ઘટનાઓ હકીકત છે. એને ભરોસો હતો. ભરોસાને તમે સાબિત પણ કરી બતાવ્યું છે કે ભાઈ અત્યારે જે જીવન છે એ કુદરતે આપેલી બક્ષિસને જ સમજી લો. પણ અત્યારે જો હું તમને બાકી તો ઘણા એવું કહેતા હતા કે રખડું છે, ધંધો નથી કરવો, એટલે આ વીડિયાનું કામ કરે, ખાવા હાટું કરે, એને ફરવા હાટું કરે છે, બધા બહુ બધું કહેતા હતા. પણ મેં કીધું એમ કે એનો ભરોસો હતો કે આ કોઈ દિવસ કોઈનું ખોટું નહીં કરે. અને મારી ઘરે કોઈ દિવસ એને ભરોસો એટલે હતો કે મારી ઘરે કોઈ દિવસ અમે ઉપર નીચે રહેતા અહીંયા સરિતામાં, તો મારી ઘરે કોઈ દિવસ લેણાવાળો નથી આવ્યો કે આજે મારા 5,000 લાય, કે લેણાવાળા એવો નથી ફોન કર્યો કે હું ભાઈ 5,000 છે ને હું એનો ફોન નથી ઉપાડતો. આ જીવનનો પ્લસ પોઈન્ટ હતો, એટલે એને ભરોસો હતો કે આ આગળ જાય. અને એ બધું વસ્તુ સાબિત થઈ ગયું. પણ અત્યારના જો હું કરંટ ફેઝની વાત કરું તો લગભગ તમારી ઘણી બધી ખાસી એવી લોન પણ ચૂકવાઈ ગઈ છે, જે દેવાના પૈસા હતા એ પણ ચૂકવાઈ ગયા છે, અને તમે લગભગ આમાં દિવસ રાત કામ કર્યું છે. કારણ કે કહેવાય ને કે લોકો પાસે આપણે ખાલી સાંભળ્યું છે કે લોહીનો પરસેવો કરી દેવો, અને એ પરસેવો કરતા અમે તમને જોયા છે. હવે સાહેબ એમાં 85% જે ફેફસા અત્યારે મારા હાલ 65% ડાઉન છે, તો હું રિપોર્ટ કરાવેલો છે ઓલરેડી મારી માં, ચાલતી જશે ને પ્રોસેસ. 65% ફેફસા હજી ડાઉન છે. તો ડોક્ટર મને એવું પૂછે કે તમને શ્વાસ ચડે, તમને આમ થાય છે, ઓલું થાય છે? ના, મને કાંઈ નથી થતું. શું કામ? મારામાં હિંમત છે. હિંમત છે તો કાંઈ નથી થતું. હિંમતે મરદા તો મદદે ખુદા. હિંમતે મરદા તો મદદે ખુદા, એટલે એ મારી અરે મારો ખુદા છે. હું કામ કે હું મહેનત કરું છું, હિંમત કરું છું. હવે દિવાળીના સમયમાં જ્યારે અમે સવારે 9 વાગે, મારો ભાઈ મેં કીધું એમ કે લાલો બોવાડિયા મારી ઘરે આવે, મને જગાડે, અને 9:15 થી 9:30 વચ્ચે હું ફ્રેશ થઈને ભાખરી ખાઈને નીકળી જાઉં, તો રાતે 11-12 વાગે ઘરે આવી, એ બધા શૂટિંગ કર્યા, એના એડિટિંગ કરવું, એટલે રાતે 4 થી 5 વાગે, 6 વાગે, 7 વાગે હુતેલો છું, અને પાછો 9 વાગે જાગીને પાછો જાઉં. હવે તમે એમ વિચારો કે
85% 65% ફેફસા ડાઉન હોય તો માણસ એટલી મહેનત કઈ રીતે કરી શકે? હિંમત જોઈએ એના માટે. હિંમત જોઈએ. અને પાછળ આગ લાગેલી હતી કે આ લેણું કાપવાનું છે. કાપવાનું છે, એક ટાર્ગેટ મૂકી દીધો હતો ને કે ભાઈ આટલા ટાઈમની અંદર તો કરવું જ પડે. હા પણ જ્યારે કોઈ પણ લોકો તમારી સફળતાને જોઈને જ્યારે આ કપરા સમયને જો યાદ ના કરતા હોય ને તો એને ખબર જ નથી કે ભાઈ મેહુલભાઈ તો જો વિડીયો બનાવીને ગાડીઓમાં ફરે. પૈસાવાળા થઈ ગયા, ગાડી લીધી છે કે એટલા કમાય. ઘડીકમાં તમે 7-8 હજાર રૂપિયા લઈ લો તો 7-8 હજાર પેલા અમે ભાઈ બહુ સ્ટ્રગલ કરી. આ 7-8 હજાર લેવા માટે 7 કેટલા રૂપિયા નહોતા આપતા ને કહેવાય ને કે તમારી ઇમ્પ્રેશન ડાઉન કરતા હતા કે ભાઈ તારે હું હવે 500 ફોલોવરમાં સબસ્ક્રાઈબરમાં હું તને અમને મળવાનું, કઈ ન થાય. તો શરૂઆત તો બધાની એવી જ હોય, પણ એની માટે મહેનત કરવી પડે. સખત મહેનત સિવાનો કોઈ ઓલું નથી. ને option જ અત્યારના કેવું છે યંગસ્ટર ને બધાને કે સીધું એટલા પૈસા અહીંથી મળશે, જુગાર રમો, ઓલું રમો, મારે ગેમ ના ફોન આવે, મેલ આવે કે આ તમે એડ કરો. હું નથી કરતો. હું કામ ભાઈ કે મને જોવાળા મારા ગુજરાતી છે, અને મારા ગુજરાતી છે ને એને ક્યારેય અવળા રસ્તે ચડાવવા જ નથી મારે. મેં મારા જીવનમાં બહુ ગુમાવ્યું છે તો એના બાપને ગુમાવવા નથી દેવાનું. એટલે એ નથી કામ કરવું. બહુ બધા પૈસા આપે છે કે 50,000 આપું, લાખ રૂપિયા આપું, તમે સ્પેશિયલ અમારો વિડીયો મૂકો, પછી તમે તમારી હાઇલાઇટમાં મૂકો, એમાંથી જેટલા કસ્ટમર આવશે મહિને તમને એટલી ઇન્કમ થશે. આ થાય. નથી જોતા ભાઈ પૈસા. મારું લેણું ભરાઈ જાય ને તો બહુ છે. અને એ મારો કુદરત ભરવા વાળો મારી હારે છે. એટલે હું મહેનત કરીને ઉખાડીને જમીન ફાડીને કે કણબીનો દીકરો છે ને કણમાંથી મણ કરે. એક કણ વાવે ને એમાંથી મણ થાય. એના સંતાન સહી તો આપણે એટલો કુદરત ઉપર ભરોસો હોવો જોઈએ ને કે હું મારું લેણું ભરી લઈશ ભાઈ. તારી ગેમના પૈસા લઈને મારે નથી કામ કરવું, રહેવા દે તું.